સંકલ્પ કર્યો કે આપણે 12 વર્ષ સુધી ગેટ બહાર નહીં જવાનું. 12 વર્ષને બદલે મંદિર બનતું હતું એટલે 2 વર્ષ વધારે થયા એટલે 14 વર્ષે અમે ગેટ બહાર પગ દીધો. અમારા આશ્રમની અંદર નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાયકલ. એક પેદલ સાયકલ રાખી છે બાજુના ગામમાં દૂધ છાંટ લેવા જવા માટે. બાકી કોઈ વસ્તુ વસાવી નથી. 45 વર્ષથી આ ઘી દૂધ નથી ખાતું. ડૉક્ટરોએ એમ પૂછ્યું કે કેમ નથી ખાતા, તમને ભાવતું નથી, હદતું નથી. મેં કહ્યું હદે છે અને ભાવે છે, પણ ગરીબ માણસના છોકરાને તંગ તોડ મહેનત કરે છે એને છાશનું ટીપું નથી મળતું. તો અમારે કાંઈ નહીં કરવાનું, બેઠા બેઠા માળા ફેરવવાની, તો આ શરીરને ઘી દૂધના ખોરાક દઈને શું કરવાનું? 24 કલાક સાધનામાં, એમાં 3 કલાક બહાર નીકળ્યા 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી, અને એ પણ 3 કલાકની અંદર ખાલી 15 મિનિટ બાપુ ભોજન લઈ અને મોબાઈલ રાખ્યો તો નથી, પણ બીજા કોઈનો હાથમાં લઈને વાત પણ નથી કરી. અમે અડ્યા જ નથી. બસ સૌરાષ્ટ્રની ભૂમિને સંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ ભૂમિના એક એવા સંત કે જેણે વર્ષોથી, દિવસ કે અઠવાડિયા નહીં પરંતુ વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે. એ સંત એટલે પૂજ્ય લાલ બાપુ. ગધેથડની ભૂમિ પર નદી કાંઠે આશ્રમ વસાવીને રહેતા બાપુને આજે પણ એમની તપ અવિરત શરૂ છે. એક એવા બાપુ કે જેણે આશ્રમ છે તેને એક સંસ્કારની યુનિવર્સિટી કે લોકો ઓળખે છે, ને અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. એવા બાપુ કે જેણે અનેક ભક્તોને સત્યના માર્ગે વાળ્યા છે. ત્યારે આવું મળીએ પૂજ્ય લાલ બાપુને ગધેથડ ભૂમિથી. તો આપણી સાથે લાલ બાપુ જોડાયા છે, જે લાખો સેવકોના જે બાપુ પાસે આવે છે, બાપુના દર્શન માટે આવે છે. બાપુ સ્વાગત છે આપનું વાત ગુજરાત. બાપુ આપને સવાલ કરીએ એવી કોઈ અમારી ઓકાત નથી, પરંતુ આપની સાથે થોડી કાલી ગેલી ભાષામાં વાતો કરવી છે. બાપુ આપ વર્ષોથી અહીં તપ કરો છો ને આ ભૂમિ સાથે આપનો જે નાતો રહ્યો છે, પહેલા તો આ જગ્યા વિશે થોડું જણાવશો અને આપનું જે દૈનિક જે છે એના વિશે. આજે મારી આ જન્મભૂમિ પણ આ છે અને કર્મભૂમિ પણ આ, અને અટાણે તપોભૂમિ પણ આ છે. આજે બાળપણથી 15 વર્ષની ઉંમરેથી જ આજે ભગવાનનું ભજન, સાધના, ઉપાસના અને ગાયત્રી માતાજીના અનુષ્ઠાન હું પહેલે બચપણથી જ કરતો આવ્યો છું. અને પહેલાં તો મારો જૂનો આશ્રમ અહીંથી 4 કિલોમીટર દૂર નાગવદર ગામ, એ નાગવદર ગામે ત્યાં મેં લગભગ 17 વર્ષે જૂના આશ્રમમાં રહ્યો છું. ત્યાં પણ 2 રૂમ નીચે ને 2 ઉપર હતા. એ રૂમમાં મેં સાધના કરી 3.5 વર્ષ બેસીને. 3.5 વર્ષમાં એકાંતમાં બિલકુલ. મારા શિષ્ય છે આ રાજુ ભગત, એ નાગોદરના જ છે. એ રાજુ ભગત ત્યાં આવીને થાળી આપી જતા અને મેં ત્યાં 1.25 કરોડ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું ત્યાં. પછી 92 થી 96 સુધી બેઠો. 96ની સાલમાં પછી અમે 151 કુંડી ત્યાં યજ્ઞ કર્યો, અને એ યજ્ઞ કર્યા પછી અમે અહીંયા આ સ્થળ તો નિર્જન સ્થળ હતું, સાવ જંગલ ઝાડી એવું બધું હતું. અહીં સાફ સફાઈ ઓળું તે બધું કરી અને અહીંયા અમે આવ્યા. મારી સાથે રાજુ ભગત આવ્યા. પછી અમે અહીંયા એક સંકલ્પ કર્યો કે આપણે 12 વર્ષ સુધી ગેટ બહાર નહીં જવાનું. 12 વર્ષને બદલે મંદિર બનતું હતું એટલે 2 વર્ષ વધારે થયા એટલે 14 વર્ષે અમે ગેટ બહાર પગ દીધો. અને આજે 30 વર્ષ અમે જાતે રસોઈ બનાવીને પબ્લિકને જમાડી છે. હવે આજ 2-5 વર્ષથી આ પબ્લિક બહુ વધી ગઈ, અટાણે રાજસ્થાનની 4-5 છોકરા રાખ્યા છે. બાકી એ ભોજન જ્યાં પબ્લિક કરે છે, અન્ન ક્ષેત્ર અમારું ઘણા વર્ષોથી આ ચાલુ છે. કાયમી બપોર સાંજ થઈને 500-700 માણસ દરરોજ ભોજન કાયમ કરે છે. રવિવારે ને પૂનમે તો 2-3 હજાર માણસ હોય છે. એટલે બધા પ્રેમથી ભોજન કરે અને બધું ફ્રી. ચા પાણી આખો દિવસ ગમે એટલું માણસ આવે તો ચા પણ ફ્રી, જમવાનું પણ ફ્રી. એ રીતે માણસો અહીંયા દર્શને આવે છે દૂર દૂરથી પણ. બીજું અહીંયા અમારા આશ્રમની અંદર
અમે પહેલેથી જ એવા વિચારોથી જીવીએ છીએ કે પબ્લિકના પૈસાથી આપણા શરીર માટે ભૌતિક સુખના સાધન એક પણ નહીં વસાવવાનું. અમારા આશ્રમની અંદર નથી ટીવી, નથી ટેપ, નથી રેડિયો, નથી ફોન, નથી મોબાઈલ, નથી ગાડી, નથી મોટરસાયકલ. એક પેદલ સાયકલ રાખી છે બાજુના ગામમાં દૂધ છાંટ લેવા જવા માટે, બાકી કોઈ વસ્તુ વસાવી નથી. મોબાઈલ રાખ્યો તો નથી, પણ બીજા કોઈનો હાથમાં લઈને વાત પણ નથી કરી, અમે અડ્યા જ નથી. બસ અમે પબ્લિકના પૈસાથી કોઈ દિવસ આવી રીતે આપણે એનો દુરુપયોગ કરવાનો નહીં. જે 2 રોટી ખાય એ પબ્લિકનું તો એટલું ભજન કરી દેવાનું. અમારો ધ્યેય એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. અહીંયા ઘણા બધા દર્દીઓ કેન્સર, HIV થી માંડીને અનેક દર્દીઓ આવે છે. એ દર્દીઓને માત્ર દેશી ઔષધિ વનસ્પતિ ઓળખાવી દઈએ છીએ અમે, અહીં રાખતા નથી, દવા કોઈ વેચતા નથી. અહીં બતાવી દઈએ દર્દીને કે આ દવા કરો, આનેથી આપને સારું થઈ જશે. એ રીતે અમે એ કરીશું. એટલે એમાંથી ઘણા બધા દર્દીઓ સાજા થઈ ગયા છે. હું ને રાજુ ભગત બે અમારા શિષ્ય સાથે, અહીં દોલુ ભગત છે એ અહીં જગ્યા સંભાળે અને અમે સાધના કરીએ છીએ. આ મારો કાયમનો ધ્યેય છે. અને જે કોઈ પબ્લિક જે આવે છે એ એટલું બધું શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે, તો એના બધા માતાજી સફળ કામ કરે છે. એટલે અવિરત પ્રવાહ એમનો માણસનો ચાલુ રહે છે. આ અમારી ધ્યેય અને અમારો લક્ષ્ય. સ્મરણ કરવું, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા, આ અમારું મેન લક્ષ્ય. પ્રભુ, આટલા વર્ષ આપે તપ કર્યું, આટલા વર્ષ આપની જે આજ્ઞા છે, આપનું જે તપ, હા, તો આ બધું કર્યા પછી બાપુ કેવું લાગે છે? આ કર્યા પછી એવું લાગે કે માતાજીની અસીમ કૃપા અમારી ઉપર છે, કે જે કૃપાને લઈને જે માણસ જે એના મનના મનોરથ અથવા કંઈ સંકલ્પો કરીને આવે છે, એના મનના સંકલ્પો સિદ્ધ થાય છે. એ અમારા ભજનની ઉર્જા અને ભજનની શક્તિ એ કામ કરે છે. જે દર્દીઓ માટે, પ્રજાજનો માટે, કોઈ પણ આવે જેવી ઈચ્છા ધરાવે એવી એને મનોકામના પૂર્ણ થાય છે. એવી માતાજીની કૃપા અમને દેખાય છે. અહીં બાપુ ઘણા ભક્તો આવે છે, ઘણા મેં જોયા પંજાબથી પણ કેટલાક ભક્તો આવે છે. 18 વરણ અહીંથી આવે છે. 18 વરણ આવે છે. પોતાના જે સંકલ્પો પૂરા થાય છે. ઘણું મેં વાત કરી, કેટલાક એવા પણ હતા કે કેન્સર અને એથી પણ ભયંકર રોગો અહીં આ માટે છે. તો બાપુ, આપ જે તપ કરો છો, તો આપના મતે તપ એટલે શું? તપ એટલે માતાજીની સાધના, માતાજીની ઉપાસના. જે માતાજી ગાયત્રી મંત્ર છે એ મંત્રનું અનુષ્ઠાન, એ મંત્રની સાધના. એને એક લક્ષ્યથી કે મેં આજે 24 લાખના મંત્રના અનુષ્ઠાન ઘણા બધા કર્યા છે અને 1.25 કરોડના પણ કર્યા છે. એમ કરીને આજે ઘણા બધા મંત્રો ગણ્યા નથી, એટલા બધા ગાયત્રી મંત્ર કર્યા છે. એ સાધના જે સંયમ નિયમથી રહી અને પવિત્રતાથી રહીને જે સાધના કરવામાં આવે એ સાધના કહેવાય ને એને ઉપાસના કહેવાય. અહીં બાપુ જે નદીનો કિનારો છે અને કદાચ વર્ષો પહેલા આપ અહીં હતા તો કદાચ આ કોઈ ગામ નથી આ કે કોઈ રોડના કાંઠે જગ્યા નથી, તો કદાચ તે સમયે લોકો પણ ક્યારેક જોવા મળતા છે. આજે આટલી મોટી સંખ્યા છે, ત્યારે જે સમય હતો એ કેવો હતો? હા, જે સમય આ એક દિવસ આ જગ્યાની એવી વસ્તુ હતી. આ છે આખો ટેકરો છે. આ ટેકરા ઉપર જંગલ જાળીને જનાવર જ રહેતા હતા. આની માથે પગ મૂકવાની જગ્યા જ નહોતી. આજે અમે 97 થી આ આશ્રમની બાંધકામ કર્યું અને આવીને અમે 98માં અમે અહીં આવ્યા. 98 થી અમે અહીં આજ 24 વર્ષ થયા અને 24 વર્ષની અમારી સાધના છે. અને 24 વર્ષથી અહીંયા 24 વર્ષ, નાગોદર 17 વર્ષ, આજે એટલા વર્ષોથી અમારી સાધના કરી. અમે તો એટલા વિચારોથી જીવીએ છીએ, પબ્લિકના જે કાંઈ આપે એમાંથી આપની માથે ઋણ ન ચડી જાય એનો અમે બહુ ખ્યાલ રાખીએ. આજ 45 વર્ષથી આ ઘી દૂધ નથી ખાતું. ડૉક્ટરોએ એમ પૂછ્યું કે કેમ નથી ખાતા,
તમને ભાવતું નથી, હદતું નથી. મેં કીધું હદે છે અને ભાવે છે, પણ ગરીબ માણસના છોકરાને તંગતોડ મહેનત કરે છે, એને છાશનું ટીપું નથી મળતું. તો અમારે કાંઈ નહીં કરવાનું, બેઠા બેઠા માળા ફેરવવાની, તો આ શરીરને ઘી દૂધના ખોરાક દઈને શું કરવાનું? આજ 45 વર્ષ થઈ ગયા તો એ શરીર હાલે છે અને સાધના કરી રહ્યા છે. અને એ સાધનાને હિસાબે આજે સારા સારા સંતો મહાત્માઓ, આજે અમે અહીંયા 11મી સાલમાં મંદિરની જે પ્રતિષ્ઠા કરી ત્યારે 351 કુંડી 11મી સાલમાં કર્યું. એ સમયે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના દરેક સંતો મહાત્માઓ પધારેલા અને 18 થી 20 લાખ માણસે પ્રસાદ લીધેલો. ત્યાર પછી પાછા અમે 16મી સાલમાં પ્રસંગ કર્યો, એ 551 કુંડી યજ્ઞ કર્યો. ત્યારે પણ ગુજરાત સૌરાષ્ટ્રના દરેક નામાંકિત દરેક સંતો પધારેલા અને કમસે કમ 32 લાખ માણસે પ્રસાદ લીધો. એવું જબરદસ્ત આયોજન કર્યું. આજે યજ્ઞ સાથે ભાગવત કથા અને એવું બધું આયોજન આજ પબ્લિકને માટે દવા દારૂ માટે એક હોસ્પિટલ ઊભી કરીને સર્વરોગ નિદાન કેમ્પ કર્યો કે જેમાં 18,000 દર્દીઓએ સેવા લીધી. એટલે એવી અમે કાંઈક ને કંઈક સેવાઓ મનુષ્યની કરીએ છીએ. જે માનવ આવે, જે આપણેથી થાય એ બધાની સેવા કરીએ. આ અમારો ધ્યેય ને અમારું લક્ષ્ય છે. બાપુ મંદિરો તો ઘણા જોયા છે, પરંતુ એક કોઈ એવું મંદિર આ એવું હશે કે અહીં કોઈ વીઆઈપી નથી, કે અહીંયા કોઈ નાના મોટા? અહીંયા વીઆઈપી કોઈ દિવસ પહેલેથી નથી. વીઆઈપી એટલા માટે નથી રાખ્યું કે આત્મા બધામાં સરખો છે. પછી જ્ઞાતિભેદ નહીં જોવાનો, કોઈ વર્ણભેદ નહીં જોવાનો. વીઆઈપીની અલગ વ્યવસ્થા અને ગરીબ માણસની અલગ વ્યવસ્થા એ કાંઈ નહીં. અહીંયા જે પ્રસાદ રંધાય એ બધા અમે સરખા જમીએ. પછી ગમે એવા વીઆઈપી માણસો આવ્યા પ્રસાદ એ જ મળે અને એ જ રીતે બધાને સરખા સાથે રાખીને અમે આ સેવા કરી રહ્યા છીએ. તો આપણે ચેતનવંતી ભૂમિ પર છીએ કે જ્યાં બાપુનું વર્ષોનું તપ છે ને બાપુની સાથે અનેક ભક્તોની જે આસ્થા જોડાયેલી છે, ભક્તો આપણી સાથે છે, એની સાથે વાત કરીશું. શું નામ છે ભાઈ આપનું? જયદેવસિંહ વાળા, ગધેથર. શું બાપુની સાથે આપનો કેટલો લગાવ આ ધરતી સાથે, આ આશ્રમ સાથે, શું કહેશો તમે? લાલ બાપુ ગધેથરના વતની અને 98 થી અહીંયા ગધેથર ગામની અંદર આવી અને અહીંયા એક જંગલ હતું, એક ટેકરો હતો. ટેકરા ઉપર એમને અહીંયા આશ્રમ બનાવવાનું નક્કી કર્યું. અને એની પહેલાં નાગોદર બાજુનું ગામ છે, ત્યાં જૂનો ગાયત્રી આશ્રમ, ત્યાં પણ ભક્તિ કરતા, બાપુ સાધના કરતા. ત્યાં 151 કુડી પહેલાં યજ્ઞ કર્યો હતો. તે પછી 98માં અહીંયા આવી એમને એમ નક્કી કર્યું કે અહીંયા આ ભૂમિ એમ કે તપોભૂમિ છે, કે તો અહીંયા મારે આશ્રમ બાંધવો છે. તો અહીંયા આવી અને 98થી આશ્રમ બાંધવાનું કામ ચાલુ કર્યું ને આશ્રમ પૂરો થયો. 3 થી 4 વર્ષની અંદર આશ્રમનું કામ પૂરું થયું. તે પછી બાપુએ અહીંયા 351 કુંડી યજ્ઞ કર્યો. એમાં લાખો માણસ અહીંયા પ્રસાદ લીધો, લાખો માણસે અહીંયા સત્સંગ કર્યો બાપુએ, અને અનેક કાર્યક્રમ પણ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા. અત્યારે બાપુ 24 કલાકની અંદર ખાલી 3 જ કલાક બહાર નીકળ્યા છે સાધનાની અંદર. કાયમીને માટે બાપુ 24 કલાક સાધનામાં, એમાં 3 કલાક બહાર નીકળ્યા, 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી. અને એ પણ 3 કલાકની અંદર ખાલી 15 મિનિટ બાપુ ભોજન લઈ અને બધા જે કંઈ યાત્રાળુ આવે છે એને માટે સત્સંગનો ટાઈમ કાઢે છે. અને અનેક યાત્રાળુ અહીંયા આવે છે. આ આશ્રમનો એવો નિયમ છે કે કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ કાંઈ નહીં. અહીંયા કોઈ મિનિસ્ટર હોય તોય પણ એ છે, અને કોઈ સામાન્ય માણસ હોય, મજૂર વર્ગ માણસ હોય, ભોજનની અંદર એ જ. કોઈ વીઆઈપી કોઈ સુવિધા કે કોઈ વસ્તુ એવી કાંઈ નહીં. બાપુની એમ જ છે કે જે કોઈ આવે છે એ એક જ સરખા બધાને ગણવાના. અને આજે તમે હિસાબ કરો તો અહીંયા આજે દર રવિવાર હોય તો 1500-2000 માણસ હોય, પૂનમ હોય તો લગભગ જેવો થાર હોય, કોઈ 5000 હોય, કોઈ 10,000 હોય. આજે પણ એક સેવકનો થાર છે, કેશુભાઈ વડોદરા છે, જુનાગઢના, એ બાપુના પણ નજીકના સેવક છે, એનો પણ થાર. આજે ઓછામાં ઓછું 2500-3000 માણસનું આયોજન છે. પણ અહીંયા જે કંઈ પછી પૂનમ ભરવા જે માણસો આવે છે કાયમીને માટે, કે દર પૂનમે લગભગ ઓછામાં ઓછા 2200 માણસ તો મિનિમમ હોય છે. પણ જે કોઈ થાર દે તે વધારે પડતી સંખ્યા હોય છે. એટલે એ
એ બધાય પણ અહીં પ્રસાદ લે શાંતિપૂર્વક બાપુનો સત્સંગ સાંભળવા આવે છે. અને અહીંનું વાતાવરણ તમે જો તો બાજુની અંદર વેણુ ડેમ છે. પછી બીજા નંબરની વાત છે તો કે બાપુએ એક સંકલ્પ કર્યો હતો, એના માનસિક એવું હતું કે અહીં બાજુનો વેણુ ડેમ છે એની અંદર અસંખ્ય મચ્છી હોય છે. તો એમ કે મારી સામે હું પાપ ના જોઈ શકું, કારણ કે સરકારના નિયમ હોય બધાય ડેમની અંદર માછીનો કોન્ટ્રાક્ટ દેવાતો હોય. તો પણ બાપુને વિચાર આવ્યો કે મારા આશ્રમની નજીક આવી હિંસા થતી હોય તો હું અહીંયા ભજન કરતો હોય તો એ યોગ્ય ન કહેવાય. તો સરકારને સામે તો આપણે શું ન કરી શકીએ, પણ છતાં મુખ્યમંત્રી સીએમ જ્યારે અહીંયા આવ્યા હતા અને એ બાપુએ એક સંદેશો લખ્યો કે ભાઈ આ રીતનું મને એવું મગજની અંદર માનસિક એવું છે, તો એનો પણ નિરાકરણ કરી અને ત્યારે એમ કીધું કે આ ડેમની અંદર મચ્છી નહીં મારવાની એવો એક નિયમ કર્યો હતો. એક જ એવો છે આખા ગુજરાતની અંદર કે વેણુ ડેમ કે ત્યાં અત્યારે મચ્છી મારવાનું બંધ છે. એ અત્યારે એક અમારા આજુબાજુનું એમ કે એક ધાર્મિક વાતાવરણ ઊભું થયું છે. અને આજુબાજુના અત્યારે તમે હિસાબ કરો તો આજે આ બાપુનું આજે વિશ્વની અંદર તમે લાલ બાપુ એટલે તમે એની એક સંતની વ્યાખ્યાની અંદર હમણાં 2 દિવસ પહેલા આપણે જિજ્ઞેશ દાદાની જે અહીંયા કથા ચાલુ છે એની અંદર પણ જિજ્ઞેશ દાદાએ કીધું હતું કે જો સાધુ સંતના ગુણ જેવો હોય તો તમે જાઓ ગધેથર, અહીં નજીક જ 14 કિલોમીટર છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. એ પણ અહીંયા આવી અને ખાલી બાપુની લગભગ 15 થી 20 મિનિટ બાપુની સાથે બેઠા તો એને આખો ખ્યાલ આવી ગયો કે સંતની વ્યાખ્યા શું કહેવાય. એટલે એ એવા સંતો એવા કથાકારો પણ એને ખ્યાલ આવે છે કે આપણે શું કરીએ છીએ. આપણે તો એક ખાલી પબ્લિકની સામે કથા કરીએ છીએ અને સમજાવીએ છીએ અને ધાર્મિક વૃત્તિ કરીએ છીએ. એ પણ છતાં બાપુ ત્યાં અંદર બેઠા બેઠા કેટલો બધો ભાવ અને કેટલા બધા અહીંથી પબ્લિકો કે અહીંયા આવે છે અને ભોજન અને આખો સત્સંગનો લાભ લે છે. બાપુનું આખું જીવન ચરિત્ર એ જ્યાંથી તમે હિસાબ કરો ને તો વેણુ પાઇપ નું કારખાનું હતું ત્યાં નાગોદરની અંદર. ત્યાં પણ એ મજૂરી કામ કરતા હતા અને મજૂરી કામ કરતા સાથોસાથ ભગવાનના માતાજીના ભક્તિ કરતા જાય. જૂનું ગાયત્રી આશ્રમ નાનું એવું એક બનાવ્યું હતો. ત્યાંથી પછી અત્યારે બેઠા છે તો એક ભક્તિ અને તપના બળથી અત્યારે એટલી મોટી આશ્રમ બન્યો છે. આ આશ્રમની અંદર કોઈ આખાઉટ મિલકત નથી કે કોઈ જમીન નથી, કોઈ કરોડો રૂપિયાની કોઈ મિલકત નથી કે ભાઈ એની માથે આ આશ્રમ ચાલે. એક ફક્ત લાલ બાપુના નામથી અને જે કાંઈ કોઈ જે દાતાઓ દાન કરે છે ને એ કોઈ તકતી નથી મારતા, કોઈ એની એડવર્ટાઈઝ ના હોય. અહીં લાખો રૂપિયાનું દાન કરી જાય છે અને કોઈ એમ ગુપ્ત દાન એમ કે કોઈ મારી એડવર્ટાઈઝ થાય એવું નહીં. એટલે અહીંયા મંદિર હાલે છે ને તો ફક્ત એક લાલ બાપુના ભક્તિ અને તપથી હાલે છે અને લાખો માણસો અહીંયા જમે છે. કાયમીને માટે આજે હિસાબ કરો તો અન્નક્ષેત્ર સતત ચાલુ રહેશે. છેક રાતે 12 વાગ્યા લગીને અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે અને કોઈ પણ પબ્લિક આવે. અને એક બીજો નિયમ છે બાપુનો કે અહીંયા રાતે 12 વાગ્યા પછી કે 2 વાગ્યા પછી જ્યાં સુધી અહીંયા સત્સંગ ચાલુ હોય ત્યાં સુધી પછી સ્ત્રીઓને કોઈને અહીંયા રાતવાસો કરવાની મનાઈ છે. કારણ કે પવિત્રતા ના જળવાય એના કારણથી. નકર બાપુ પાસે તો અત્યારે હિસાબ કરો તો એવા પણ સેવકો છે કે અહીં કરોડો રૂપિયાની બિલ્ડિંગ પણ બનાવી શકે, પણ ઈ બાપુની પવિત્રતા ના જળવાય એના કારણથી બાપુએ કીધું કે જે છે એ પુરુષો અહીંયા જે કાંઈ જેટલું માણસ રોકાય એ પણ સારું છે, પણ સ્ત્રીઓ માટે પછી જ્યાં સત્સંગ પૂરો થાય તો સૌની ઘરે વહી જાય. આ બાપુની પવિત્ર જળવા માટેની આ એક એનો પણ એ સંકલ્પ છે. એટલે બાપુની આવી બધી જે ધાર્મિક રૂચિની જે કાંઈ છે અને અમે બધા અહીંયા જેટલા અહીંથી કાયમીને માટે જે સેવા કરે છે, કાયમી માટે આજુબાજુના ગામડા છે, અમારે નાગોદર છે, ગધેથર છે, રાજપરા છે, ચરેલિયા છે, કોલકી છે, એ બધા યુવાનો અને વડીલો જે સેવા કરવા આવે છે સતત કાયમીને માટે એ એના પોતાનો કિંમતી ટાઈમ ફળવી અને અહીંયા કોઈ દિવસની કોઈ અપેક્ષા વગર અને અહીંયા કાયમીને માટે ભોજનની જ્યારે હવનું જે કામ હોય સંભાળી લે છે અને બધા કોઈ પૈસા કે પગારદાર માણસો નથી. એટલે આવા બધા સેવાકીય માણસો બધા છે, બાપુના નજીક છે સેવકો, અન્ય સેવકો એવા બધા ઘણા બધા છે કે એ કાયમીને માટે બાપુને સાવ સમર્પિત છે, સમજી લેજો. એટલે અમે બધા અહીંયા જે છે એ બધા બાપુના સેવકો છે. બાપુને અમે પહેલેથી પરિચિતમાં છે અને બાપુ તો મારા ગામના છે, હું બાપુના પરિવારનો છું, સમજી ગયા. એટલે મને જાજો પરિચિત છે. એટલે બધા જે કાંઈ છે એ આશ્રમની અંદર આવા બધા નિયમો છે. પછી બીજા નંબરની અંદર આશ્રમનો નિયમ એક છે કે અહીંયા કોઈ જાતનો ભૌતિક સાધન નથી આ આશ્રમની અંદર, કે નથી કોઈ ટેપ, રેડિયો, ટીવી, મોબાઈલ, કે નથી કોઈ 4 વ્હીલ કે કોઈ બાઇક, કાંઈ નહીં. બાપુને કોઈ વસ્તુ છે જોતી જ નથી.
એક ખાલી સાયકલ એક રાખી છે એના માટે બાપુ અહીં સાઈસ દૂધ લેવા માટે એક સાયકલ હતી. બાકી અહીંયા ઘણા બધા એવા દાતાઓ છે, ઘણા સેવકો એવા છે કે એ કદાચ કરોડો રૂપિયાનું અહીંયા એક ગાડી મૂકી જાય એવા છે, પણ બાપુએ ના પાડી છે કે ભાઈ મારે કાંઈ જોતું નથી. એટલે આ આશ્રમની અંદર કોઈ જાતના કોઈ ભૌતિક સાધન નહીં. બાપુનો એક નિયમ એવો છે કે આ પબ્લિકનો પૈસો છે એ સત્કાર્યમાં વપરાય, એનો કોઈ ગેરઉપયોગ ના થાય, આવા બાપુના વિચાર છે. એટલે આ બાપુનો અત્યાર સુધીનો અત્યારે અમે આજ સુધીનો છે ને એ અમે બાપુની સાથે સંકળાયેલા છે, એટલે એટલું અમને પરિચિત છે. ટૂંકમાં ભાઈએ જે વાત કરી કદાચ માત્ર ભજન નહીં પરંતુ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. અને સૌથી મહત્વની વાત એ કે અત્યારના કળિયુગના સમયમાં કદાચ તપ અને સાધનાનો શબ્દ હવે કાને અથડાતો બંધ થયો છે, ત્યારે એક એવી ભૂમિ કે જ્યાં વર્ષોનું તપ આજે પણ જોવા મળી રહ્યું છે.